મોદી સાહેબે કીધું 12 મહિના સુધી સોનું ખરીદતા નહીં. હવે એ સાહેબને કોણ સમજાવે કે પહેલાં લોકડાઉન, નોટબંધી, આ પેટ્રોલનો ભાવ વધારો, જીએસટી અને છેલ્લે આ ગેસના બાટલાનો ભાવ વધારો. તમે અમારી જોડે કશું વધવા જ નહીં દીધું તો સોનું ક્યાંથી ખરીદવાના? અને હવે તો આ દાદાએ તો અત્યારે હાલ નરેન્દ્ર મોદી સાહેબના છોતરા કાઢી નાખ્યા અને જે વાત કરી છે, ખરેખર તમે આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. આ દાદાએ રડતા રડતા એવું કહ્યું, એક બાજુ ગુસ્સે ભરાયા અને એક બાજુ હસીને પછી જે જવાબ આપ્યો ને, આ વિડીયો સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો કે વાહ દાદા વાહ, તમે જે વાત કરી છે એ વાત બિલકુલ 100% સાચી વાત કરી છે. હવે પહેલા તો એવું કહ્યું કે નરેન્દ્ર મોદી સાહેબ પહેલા તમે લોકડાઉન લાવ્યા, પછી નોટબંધી કરી અને ક્યાંક ને ક્યાંક ગેસના બાટલાના ભાવ વધાર્યા, એવું કહ્યું કે હવે સોનું ખરીદશો નહીં. અને અત્યારે હાલ ભાઈ જે ચાલી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલ ખતમ થઈ ગયું છે, તો હવે તમે પેટ્રોલ ડીઝલ પણ ઓછું વાપરો અને ઇલેક્ટ્રિક સાધન વાપરો. આપણા દેશની અંદર જે અત્યારે મોંઘવારીને લઈને મોટા મોટા સમાચાર ચાલી રહ્યા છે, નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે તમે કોઈ પણ વસ્તુ હવે તમે તેલ ઓછું વાપરો, ડીઝલ પેટ્રોલ કે એ પણ ઓછું વાપરો. અને નરેન્દ્ર મોદી સાહેબ વિદેશોની અંદર ફરી રહ્યા છે. આવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા હતા. એ વચ્ચે આ દાદાનો વિડીયો વાયરલ થયો. આગળ આખો તમને પૂરો વિડીયો સંભળાવું. પણ અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર જે પેટ્રોલ ડીઝલને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, ઘણા બધા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ઘણા બધા લોકોને પેટ્રોલ ડીઝલ નથી મળી રહ્યું. તો અત્યારે હાલ શું ચાલી રહ્યું છે? શું ખરેખર ગુજરાતમાંથી પેટ્રોલ ડીઝલ ખતમ થઈ ગયું છે? નરેન્દ્ર મોદી સાહેબે જે સમાચાર આપ્યા કે તમે હવે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો તો સારું છે, પણ જે પેટ્રોલ પંપે ભાઈ પેટ્રોલ ડીઝલ નથી મળી રહ્યું, ખેડૂતોને અત્યારે હાલ ઘણી બધી તકલીફ પડી રહી છે. તો ઘણા બધા લોકો એવું કહે છે કે આ યુદ્ધના કારણે થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબ એવા સમાચાર આપે છે કે સોનું ના ખરીદશો, તેલ ઓછું વાપરો, પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો અને પોતે જલસા કરી રહ્યા છે. આવા ઘણા બધા લોકોએ વગેરે વિડીયો બનાવીને મૂક્યા. તો આપણે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ દાદાએ શું કહ્યું એ વિડીયો સાંભળો. વિડીયો સાંભળ્યા પછી તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ. અને હવે તો 10 રૂપિયાની ઝાલમુડી ખાઈને દાડા કાઢવાના આવી ગયા, બોલો. પણ વોટ તો મોદી સાહેબ તમને જ આલીશ હો.